વાવ થરાદ જિલ્લાના બોર્ડર નજીક વાહન ચેકિંગ પોલીસનું રાજસ્થાન તરફથી ગુજરાતને જોડતા ભારતમાલા હાઈવે સહિતના હાઈવે પર વાહન ચેકિંગ 31ને ધ્યાને રાખી થરાદ પોલીસ સઘન વાહન ચેકિંગ કરી રહી છે। ભારતમાલા હાઈવે પર ચેકપોસ્ટ અને ખોડા ચેકપોસ્ટ સહિતના વિસ્તારોમાં પોલીસનું વાહન ચેકિંગ। એક સપ્તાહમાં થરાદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 33 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો। થરાદ નજીક આવેલા બોર્ડર મહત્વની હોવાથી પોલીસનું રાત દિવસ ચાલે છે સઘન વાહન ચેકિંગ। જેકેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। થરાદ પોલીસના વિસ્તારમાં જે વાત્રાવ ચેકપોસ્ટ છે કાયમી ચેકપોસ્ટ છે, ત્યાં આંતરરાજ્ય ચેકપોસ્ટ છે, ત્યાં 24/7 વાહન ચેકિંગ ચાલુ જ હોય છે। પરંતુ 31 ડિસેમ્બરને લઈને જે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન દરિયા સાહેબની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને સ્પેશિયલ 10 દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી છે, જે અનુસંધાને તમામ ગાડીઓનું ઝીણવટપૂર્વક ચકાસણી થાય છે અને કોઈ પણ કેફી પદાર્થ, દારૂ, NDPS લગત કોઈ પણ ચીજ વસ્તુ કે આર્મ્સ એક્ટ લગતની કોઈ પણ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે। પોલીસે હાલ સુધી કેવી કાર્યવાહી કરી છે? પોલીસે હાલ સુધી સળંગ 3 દિવસ એક ગાડી જે કવરિંગમાં વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જેમાં 300 પેટી જેટલો મુદ્દામાલ છે, અંદાજિત 33 લાખનો મુદ્દામાલ અને કુલ 1 કરોડ 11 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી 3 કેસ કરવામાં આવેલા છે। 5 આરોપીની અટકાયત કરવામાં આવેલી છે। નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ પર પણ કાર્યવાહી થઈ રહી છે। હા, નંબર પ્લેટ અને જે નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ બ્લેક ફિલ્મ વાળા જે વાહનો છે તેના ઉપર આજે 101 વાહનોના કારાકાચ ઉતારવામાં આવેલા છે અને 15,000 રોકડ દંડ કરવામાં આવેલો છે, તેમજ 4 વાહનો ડિટેન કરવામાં આવેલા છે।